જ્ઞાનની જરૂર છે ને જ્ઞાન નહીં હોય તો તારે મનોરંજનની શું જરૂર છે. અને એટલે કીધું બીજું, આ ચર્મચક્ષુઓનો પ્રત્યક્ષ વિષય નથી. આ ચર્મચક્ષુઓ એટલે આ ચામડાની આંખો, ચર્મ એટલે ચામડું, ચામડાની આંખો. કારણ કે ચર્મચક્ષુઓનો પ્રત્યક્ષ વિષય નથી. આ ચામડાની આંખોથી તું પૂરેપૂરું જોઈ નહીં શકે અને જાણી પણ નહીં શકે. આપણી દ્રષ્ટિ દૂરમાં દૂર કેટલી જાય? 2 કિલોમીટર, 4 કિલોમીટર, એથી વધારે આપણી દ્રષ્ટિ જતી નથી. કારણ કે આપણી આંખની રચના એવી છે કે ખોપરીની અંદર વધારે વચ્ચે હોલ આપ્યો છે. આંખોમાં વચ્ચે હોલ છે, એટલે આ જેટલી બહાર દેખાય ને એનાથી ડબલ ઊંડી છે આંખો. એટલે એ જે ગાળો છે ને એના હિસાબે આગળનો ફોક્સ જાય. એટલે આપણે પેલી બેટરીમાં લાઇટ મારીએ ને ગામડામાં, હા, એની ગયણી જેટલી ઊંડી એટલી દૂર લાઇટ જાય. વચ્ચે હોલ હોય એમાં ઓલો લેમ્પ હોય. પણ રેલવેનો લેમ્પ ઊંધો હોય, એને ખાલી ગયણી અંદર હોય અને સામે લેમ્પ હોય, અને એનો રિફ્લેક્ટર બહાર જાય એટલે એનો રેલવેનો અજવાળું દૂર સુધી જાય. અને બાકીના પંખીડાની અંદર ગીધ, બાજ, સકરો, એને સાઈડમાં હોલ હોય, આંખોની સાઈડમાં હોલ હોય અંદર. એટલે એની અંદરનો ભાગ છે એ બહુ ઊંડો હોય અને સીધો રિફ્લેક્ટ થાય. એટલે ગીધની નજર 20 કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટર કે 500 કિલોમીટર જાય. લાંબામાં લાંબી નજર ગીધની. એટલે તો સંપાતિ પર્વત ઉપર બેઠો હતો ત્યારે એને કીધું હતું કે મને લંકામાં સીતાજી અશોક વાટિકામાં બેઠેલા દેખાય, પણ હું ઉડી શકતો નથી, તમે ત્યાં જાઓ. આ રામાયણમાં આવે. તો ગીધની નજર આપણા કરતા 1000 ગણી વધારે છે. આ ચામડાના આંખો વડે આપણે બહુ દૂર જોઈ શકતા નથી. એટલે ભગવાને 11મા અધ્યાયની અંદર વિશ્વરૂપ દર્શન ભગવાને આપ્યું અર્જુનને. ત્યારે અર્જુન બાઘાની જેમ ઉભો રહ્યો. 7-8 શ્લોક ભગવાન બોલ્યા ને ત્યાં સુધી એમને ઉભો રહ્યો. પછી ભગવાનને ખ્યાલ આવ્યો કે આંખોથી તો મને જોઈ નહીં શકે. એટલે ભગવાને કીધું કે દિવ્યમ દદામી ચક્ષુ. 11મા અધ્યાયની અંદર અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા. એટલે આમ જોવા જઈએ ને તો અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં દિવ્ય દ્રષ્ટિ આપી અને સંજયને હસ્તિનાપુરમાં દિવ્ય દ્રષ્ટિ આપી. ઓલી વ્યાસમુનિ આપીને અહીંયા ભગવાને. એટલે કીધું છે ચર્મચક્ષુઓનો પ્રત્યક્ષ વિષય નથી, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. હવે આ શ્રદ્ધા અને વિશ્વાસ, જો વિશ્વાસ ને શ્રદ્ધા એક હોત તો 2 શબ્દ બોલત નહીં. વિશ્વાસ અને શ્રદ્ધા આ બેની વસ્તુ મહત્વની છે. વિશ્વાસ મનથી ને બુદ્ધિથી હોય અને શ્રદ્ધા દિલથી હોય. આ બે ભેગું અલગ છે. આપણે જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ઉઠો અને જાગો. કારણ કે જો એક જ વસ્તુ હોત, ઉઠો અથવા તો જાગો, તો 2 શબ્દ કે જ નહીં. આટલા મહાન સંત આવું કેમ બોલ્યા? ઉઠો અને જાગો. એનો મતલબ છે આપણે પથારીમાંથી તો ઉઠ્યા છે પણ મનથી જાગ્યા નથી. હા, એટલે આપણે ભક્તિ કરી શકતા નથી. કારણ કે સરવાળો તો આપણો એક જ છે. બચપણથી માંડીને બુઢાપામાં પહોંચ્યા ત્યાં સુધીમાં આપણે અમુક વસ્તુ છૂટતી ગઈ. જ્યારે નિવૃત્ત થઈને બેઠા ત્યારે જેટલું છૂટી ગયું, જેટલું ભૂલી ગયા, એટલું પાછું બધું યાદ આવીને ઉભું રહ્યું. અને એટલે કીધું છે કે ચર્મચક્ષુઓનો પ્રત્યક્ષ વિષય નથી, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. તો પણ આ વિષયમાં કેટલીક વાતો બતાવવામાં આવે છે. હવે શ્રદ્ધા અને વિશ્વાસ ઘાત થાય અને શંકા આવે ને શ્રદ્ધા જતી જાય.
વિશ્વાસ કોઈ ઉપર મૂકીએ ને એ વિશ્વાસઘાત કરે તો માણસને આઘાત લાગે, એટલે એને કીધું વિશ્વાસઘાત. અને શંકા આવે એટલે શ્રદ્ધા જતી. શંકા અને શ્રદ્ધા ભેગા રહી શકતા નથી. ઘણા એવું કે મને એના ઉપર શ્રદ્ધા છે, માતા ઉપર શ્રદ્ધા છે, પણ તને શંકા આવી તો શ્રદ્ધાનું નામ લેવાની જરૂર જ નથી. બધી ભલે આપણને એમ લાગતું હોય કે મને શ્રદ્ધા છે, નહીં, એક નામ ખોટું ના દે. માણસ સાથે હું મગને ચોખા ભેગા કરી નાખ્યા. હા, મગને ચોખા ભેગા કરી નાખ્યા એટલે ખીચડી થઈ ગઈ. હા, મને તો હા એ કે માતા ઉપર પૂરી શ્રદ્ધા છે, એટલે તો શ્રદ્ધા છે તો શંકા છે નહીં છે, અને શંકા છે તો શ્રદ્ધા હોતી નથી. આ પેલો નિયમ છે. આપણે કઈ ને કઈ વાત કરીએ ને, જ્યારે જન્મે જઈએ 18 બ્રાહ્મણોને મારી નાખ્યા, યુવાન બ્રાહ્મણોને, ત્યારે 18 બ્રહ્મ હત્યા લાગી. ત્યારે એને એક બ્રહ્મ હત્યા વખતે કાળો ધાબળો અને કાળી બકરી ને આવું કંઈક હતું કે એને એ ધોળું થઈ જાય. બ્રહ્મ હત્યા ઉતરે એટલે ધોળું થઈ જાય. તો એને કીધું તું કે તારે શંકા ન કર. હવે વાંચતા વાંચતા જન્મે જઈને વૈશંપાઈ ઋષિ વાંચતા હતા. વૈશંપાઈ એની પેરે બોલ્યા, સુન જન્મે જે રાય વિસ્તારી તુજને કહું મહાભારતની કથા. ખરેખર મહાભારત ઘરમાં રાખવું જોઈએ, પણ માણસને એવી શંકા ઘૂસી ગઈ છે કે ઘરમાં મહાભારત રાખીએ ને તો ઝઘડા થાય. એટલે મહાભારતમાં જે લખ્યું એવું નહીં કરવાનું, એ શીખવાનું છે. મહાભારતમાં જેવી ભૂલો થઈ એવી મારા જીવનમાં કરવાની નહીં, અને રામાયણમાં જે લખ્યું છે એવું મારે જીવન જીવવાનું. માણસ ઊંધું જ નાખે. મહાભારતમાં લખ્યું એવું જીવે, અને રામાયણમાં લખ્યું ને એવું ન કરે. મહાભારતની અંદર મહાભારત ખાસ છે. મહાભારત નીકળીને કઈ આપણા ઘરમાં દખો ન કરે. એમાંથી વાંચીને શીખવાનું છે કે મારા કુટુંબમાં પણ આવું થવું જોઈએ નહીં. જ્યાં મારી તારી આવે ને ત્યાં ઝઘડા ઉભા થાય. પેલો શ્લોક ઈ જ છે ભગવદ ગીતા, મામકાના માંડવા. હા, એનો અર્થ શું થયો? મારા અને પાંડુના છોકરા ત્યાં મારી તારી આવી. એક જ મગની બે ફાઈડ આપણે કહીએ ને. ગામડામાં ત્યાં સુધી કેતા ડાંગે માર્યા પાણી નોખા ના પડે. ભાઈઓ ભાઈઓમાં એવો હંપ હતો. અત્યારે તો પેલો જ ભાઈઓમાં જ દખો થાય. પેલા કહ્યું છે કે શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે, તો પણ આ વિષયમાં કેટલીક વાતો બતાવવામાં આવે. વિશ્વાસ કરીએ કે શ્રદ્ધા રાખીએ, પણ જો આપણને શ્રદ્ધામાં શંકા આવી જાય તો ક્યારેય આપણે સફળ થતા નથી. એક તો આપણને આપણા ઉપર જ શ્રદ્ધા નથી. માણસ કે ને કે આત્મબળ હોવું જોઈએ, પોતાના ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. આપણે શું કહીએ છીએ, તું કર દે, મારાથી તો નહીં થાય. એટલે ભાઈ તું નબળો પડ્યો છો. મન નબળું છે. મન મજબૂત હોય એને શ્રદ્ધા પાકી રે. જે વિષયની આપણને ખબર જ નથી તેની ખબર શાસ્ત્રથી જ પડે. આપણે જે વિષય જાણતા નથી એની ખબર આપણને શાસ્ત્ર મારફત પડે છે. અનેક સંશય છેદ પરોક્ષાર્થ સ્વ દર્શકમ, જે અનેક સંદેહોને દૂર કરવા વાળું અને પરોક્ષ અથવા અપ્રત્યક્ષ વિષયને દેખાડવા વાળું છે તે શાસ્ત્ર સર્વનું નેત્ર છે. જે શાસ્ત્ર આપણને દેખાડે છે ને એ બધાની આંખ ગણાય. બધાનું નેત્ર છે, એટલે આંખ છે. આથી જેને શાસ્ત્રનું જ્ઞાન નથી તે આંધળો જ છે. જે શાસ્ત્રનું જ્ઞાન ધરાવતો નથી તે આંધળો છે. ખરેખર આમ જોવા જઈએ ને તો આંધળો અને અભણ એ બે હરખા. એના હિન્દીમાં અનપઢ કે, કારણ કે આંધળો છે એને શાસ્ત્રનું જ્ઞાન નથી, એટલે એને ક્યાંય દ્રષ્ટિ મળતી નથી. આપણે પણ આંધળા સ્વીકારતા નથી, પણ આપણે શું કહીએ છીએ કે મને દ્રષ્ટિ આમાં મળતી નથી. શાસ્ત્ર એની દ્રષ્ટિ આપે છે કે આપણે એમ કહીએ ને કે ભગવાનને ઓળખવા છે, વિષ્ણુ ભગવાનને, તો એનું જ્ઞાન જોઈએ. જ્ઞાન ન લીધું હોય તો ખબર પડે.
એટલે ઋષિમુનિએ કીધું હતું અમારે ભીષ્મ પિતાએ ભગવાનની સ્તુતિ કરી ત્યારે બોલ્યા હતા શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ આ વર્ણન કરી નાખ્યું એટલે આપણને એનું જ્ઞાન દ્રષ્ટિ થઈ કે આવા ભગવાન છે, નાગ ઉપર સૂતેલા છે, આમ આડે પડખે થયેલા છે, પછી કમળ જેવા આંખો છે, નયન એટલે આંખો છે, પછી મેઘવર્ણમ એટલે વાદળાનો કલર જેવો, મેઘ જેવો એનો વાન છે, આવું બધું વર્ણન છે. તો આપણને એનું જ્ઞાન થાય. તો શાસ્ત્ર પણ આપણને એનું જ્ઞાન કરે છે કે જે અનેક સંદેહોને દૂર કરવા વાળું. આપણા મનમાં ઘણા સંદેહ હોય, સંદેહ એટલે શંકા. આપણે 150 રૂપિયા તાળા ઉપર વિશ્વાસ રાખીએ હો, પણ આપણી માતા ઉપર નથી રાખતા. બોલો, આવો આપણે ખરે ડખે સળીએ છીએ. હા, મેં એક વખત કીધું હતું ને કે 4-5 છોકરીઓ ગામમાં પરણીને ગયો હોય ને પછી અઘણી આવે, પછી ફળિયામાં બધી ડોશીઓ બેઠી હોય, નાકા ફળિયા તો આપણે ગામડામાં બધાને ખબર જ હોય છે, ફળિયા નાખવું હોય પાછું. ત્યાં બધી હાંજે ભેગી થઈને કોઈ શાક સમારવાનું, કોઈ લહણ ફોલવાનું બધું લઈને આવે. હા, હવે તો આપણે ફ્લેટમાં આવ્યા એટલે આપણને ખબર નથી કોના ઘરમાં શું હાલે. નહીં તો ઘરમાં ખબર પડે કે ઓલાને ઘેર રેંગણાનું શાક છે, ઓલાને જે કારેલાનું છે એ ખબર પડે. એ બધી બેઠ્યું હોય તો એની છોકરીઓ જે અઘણી આવી હોય ને એના છોકરા લઈ અને આ તો હવે કપડા પહેરાવ્યા. નહીં ત્યારે હા દિગંબર જ હોય, ખૂતા હોય. એ 4-5 છોકરા એ છોકરીઓ બેઠ્યો હોય, એની માયું હોય અને એ છોકરા સામે રમતા હોય, પૂતા હોય. 4 મહિનાના 6 મહિનાના હોય એટલે પછી શહેરમાંથી એનો ઘરવાળો આવે, છોકરાને બાપો. પછી આમથી આયલો આવે એટલે ફળિયામાં પેલી બાયું બેઠી હોય ને કે એ છોરા તાર બાપો આવ્યો, બેનો એમ કે. પણ કયો છોરો ઈ જ ઓળખતા હોય. હો, એટલે ઓયલો આવે ને એટલે આમ 4-5 છોકરા જોઈ જાય. એ કે હાડો આમાં મારું કયું છે? કોઈ કપડા તો હોય નહીં, કોઈ લેબલ મારેલું ન હોય. ખરેખર આ તમે નક્કી કરજો, આપણે ગામડામાં એવું થતું. હા, એટલે ઓલી પછી છોકરી હોય ને ઘરવાળી હોય ને કે આ તમારો, એટલે હબ દઈને ઉપાડ દે. એક જ શબ્દ ઘરવાળીના શબ્દો પર કે આ તારો છોકરો, અને એ પોતે વિશ્વાસ કરી લે, માની લે. પણ તોય આપણે ભગવાન ઉપર કે માતા ઉપર વિશ્વાસ કરીએ છીએ ખરા?